નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય મુરલીધર. મિત્રો, વાત કરવી છે જગતના તાતની, જેને આખા જગતનો પિતા કહેવામાં આવે છે. અને ખેતરમાં હળ હાંકી અને ધાન પકવતો હોય એને ખેડૂત કહેવાય. જે આજે ખોટમાં જીવતો ખેડૂત અનેક સમસ્યાથી પીડાતો હોય છે. અને દુનિયા ગમે તેટલી ડિજિટલ થઈ જાય, પરંતુ જો ઘઉં ખાવા હોય ને તો માત્ર ને માત્ર ખેડૂતના ખેતરમાં જવું પડે. જ્યારે કોઈ પણ વર્ગ હોય, કોઈ પણ અધિકારી હોય, 50,000 પગાર હોય, 1,00,000 પગાર હોય, પરંતુ સૌથી વહેલો ઉઠતું હોય ને તો એક જ વર્ગ છે, માત્ર ખેડૂત. પોતાના ખેતરમાં સવારે 4 વાગ્યામાં ઉઠી અને કામ કરવું, આખો દિવસ કામ કરવાનું હોય છે અને આખી રાત જંગલી પશુઓનું રખોપું કરતું હોય છે. ખોટમાં જીવતો આ ખેડૂત કર્મચારીઓના દર મહિને, દર વર્ષે પગાર વધારે આવતા હોય છે. જોઈએ છે આપણે કે એને મોંઘવારી બધાને નડે છે, પરંતુ ખેડૂતનો ભાવ ક્યાં છે? કપાસ, મગફળી, સોયાબીન, તલ, અનેક પ્રકારના પાકો વાવી અને ઉત્પાદન ખેડૂતો કરે છે. પરંતુ જ્યારે માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા જાય ત્યારે પૂરતા ભાવ મળે નહીં. અને આજનો આ નવા ખર્ચ, રાસાયણિક ખાતર અને બિયારણ એટલું બધું મોંઘું છે કે ખેડૂતોને આ ખર્ચ પોસાતો નથી. બજેટમાં જોઈએ તો અનેક પ્રકારના બજેટો ખેડૂતો લક્ષી રજૂ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો માટે કેટલું બજેટ, ખેડૂતોને સહાય કેટલી ચૂકવવામાં આવે છે? ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરવામાં આવે, તમે આ કરી દઈશું, પેલું કરી દઈશું, પરંતુ ચૂંટણીઓ પૂરી થાય એટલે ખેડૂત વિચાર કરે કે મારું કોણ? અને દરેક સમાજના આગેવાનો હોય, ચૂંટણી નજીક આવે ત્યારે બોલાવતા હોય છે કે અમારી બાજુ આવો, અમારી બાજુ આવો. પણ જયારે ચૂંટણી વહી જાય ત્યારે ખેડૂતોનું કોઈ ન હોય. કમોસમી વરસાદ પડે, જોયું આપણે હમણાં ભાદરવા મહિનામાં, આ મહિનામાં વરસાદ પડ્યો એટલે ખૂબ જ ઘણા જિલ્લાઓમાં નુકસાન થયું છે. તેનો સર્વે ક્યાં છે? સહાય ચૂકવવામાં આવશે કે નહીં? ગયા વર્ષે પણ ખૂબ જ નુકસાન ખેડૂતોને થયું હતું. તેની સહાય ચૂકવવામાં લગભગ 1 વર્ષ થઈ ગયું છે. અને અત્યારે એનો સર્વે કર્યો છે, પરંતુ કેટલી સહાય ચૂકવવામાં આવશે, કેટલા જિલ્લાનો તેમાં સમાવેશ થાય છે, અત્યારે ઓનલાઈન ફોર્મ ભરાય છે. અને વળી પાછું નવું નિંદક છે કે મગફળીના જે ખેડૂતોએ લાભ લીધો હોય, ઓનલાઈન ટેકાના ભાવે જે ખેડૂતોએ મગફળીનો લાભ લીધો હોય, એમને સહાય ચૂકવવામાં નહીં આવે. તો એ ખેડૂતોને શું નુકસાન નથી થયું? એ ખેડૂતોને કપાસમાં ફ્લાવરિંગ નહોતું ખરી, મગફળીના પાથરા તણાઈ ગયા હતા, ખૂબ જ મોટું નુકસાન થયું. આના કરતા તો પાક વીમો પણ સારો હતો. જ્યારે ખેડૂતોને નુકસાન થતું હતું ત્યારે પાક વીમો યોગ્ય સમયે મળી જતો હતો. જોઈએ છીએ આપણે ઉદ્યોગપતિના દેવા માફ થાય છે, પણ ખેડૂતોની સહકારી મંડળી અને બેંકના ધિરાણો માફ નથી થતા. હવે તો મોસાળે જમણવાર અને મા પીરસનારી છે, કારણ કે રાજ્યમાં અને કેન્દ્રમાં જો એક જ શાસન હોય અને તો ખેડૂતોને આટલી બધી મુશ્કેલી થતી હોય તો આવી પીડા શા માટે? કોઈ પણ સબમર્સિબલ બનાવતો હોય, કોઈ પણ કાર હોય, કોઈ પણ ટ્રેક્ટરનો માલિક હોય, કંપની હોય, પોતાના ભાવ નક્કી કરે કે ભાઈ મારે આટલામાં પોસાય છે, પરંતુ ખેડૂત પોતાના ફસલનો ભાવ ક્યારે નક્કી કરશે? એવી જ રીતે આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે અને આ ખેડૂતની વાત લઈને આપણી સાથે આવે છે, તો એમની સાથે આપણે વાત કરીએ કે ભરતસિંહ ઝાલાને આપણે પૂછીએ કે ભરતસિંહ, ખેડૂતો આજે કેમ પૂછાય છે? અને અમારી ચેનલમાં ભરતસિંહ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી. આજે સમગ્ર દેશમાં મીડિયાના માધ્યમથી, ટીવી, યુટ્યુબ, ફેસબુકના માધ્યમથી લગભગ સોશિયલ મીડિયા જ્યારથી ચાલુ થયું ત્યારથી સમગ્ર દેશમાં ક્યાંક અડધા રાજ્યોમાં અતિવૃષ્ટિ હોય અને ક્યાંક ઓછો વરસાદ થયો હોય, ક્યાંય માનવ સર્જિત આપત્તિ હોય તો ક્યાંક કુદરતી આપત્તિ હોય. તો આ દેશમાં અને રાજ્યમાં જ્યારે એક સ્વપ્ન હતું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ,
કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો દેશના ખેડૂતો અને શ્રમજીવીઓને મળે. લોકશાહીનો મુખ્ય હેતુ જે હતો તો લોકોનું રાજ, લોકોથી ચાલતું રાજ અને લોકો માટેનું રાજ. દેશના આર્થિક સંસાધનનો હિસ્સોમાં લોકો માન સન્માન પૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા કરવા માટે તમારે રાજકોટના મહારાજા, ગોંડલના મહારાજા, જામનગરના મહારાજા, ભાવનગરના મહારાજા એમ કરી ટોટલ દેશના 542 રજવાડાઓએ દેશની એકતા માટે પોતાની આર્થિક સંપત્તિ રાષ્ટ્રને આપી દીધી. અને એમનો મુખ્ય ધ્યેય જ હતો કે આ ભારત અને અમારા વિસ્તારના લોકો માન સન્માન પૂર્વક જીવન જીવી શકે. અમે કઈ ઉપરથી લઈ આવ્યા નથી અને લઈને જવાના નથી. પણ આજે તમે રાજકોટથી બેઠા છો તો રાજકોટના તમે તેલિયા રાજાને પૂછો, તમે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં જે વેપાર કરી રહ્યા છે એને પૂછો, રાજકોટના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછો, રાજકોટના આઈએસ આઈપીએસ અધિકારીને પૂછો. અને રાજકોટ એટલે બોમ્બે કરતા પણ વિકસિત જે થઈ ગયું છે એવાના જે ધનિક લોકો બન્યા છે એમને પૂછો કે તમે ધનવાન સાધને માટે છે, તમે ધનિક કેમ બન્યા? ભગતસિંહનું સૂત્ર હતું કે આ દેશની ધરતીને લૂંટીને વંદે માતરમને ભારત માતાની જય કહેવાથી સાચા અર્થમાં એ વંદે માતરમ કે ભારત માતા કી જય કહેવાનો કોઈ ઉદ્દેશ નથી. તમારા રાજકોટના જે મોટા મહાન નેતાઓ છે એમને પૂછો કે તમે પ્રધાનમંત્રી ફસલ વીમાના 20,00,000 કરોડથી વધારે રાજ્યની 6 વીમા કંપનીઓ લઈ ગઈ, ખેડૂતો પાસેથી પ્રીમિયમ લીધું, સરકાર પાસેથી પ્રીમિયમ લીધું અને પ્રધાનમંત્રીના નામની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એના 20,000 કરોડનું બૂચ મારી ગઈ. ત્યારે કેમ ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીના એ આ બાબતમાં જન આંદોલન ન કર્યું કે અદાલતી કાર્યવાહી નહીં કરી? સૌથી પહેલી 6 વીમા કંપનીની ઉપર રાજદ્રોહનો કેસ કરવા માટે ગુજરાતના પોલીસ મહાનિદેશકને મેં ફરિયાદ કરી. હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતની અંદર સુધી અમે આ બધા મુદ્દાને લઈ ગયા છીએ. હવે તમે વાત કરવી કે કુદરતી આપત્તિની અંદર આખું કુદરતી વ્યવસ્થા મંડળ હોય છે અને એની અંદર નાણાકીય બજેટ ફાળવવામાં આવે છે. એ નાણાકીય બજેટના અમુક ટકા રકમ તાત્કાલિક ફાળવવામાં આવે છે, પરંતુ એનો દુરુપયોગ થવાને કારણે જેને નુકસાન થયું છે એને કદાચ પૂરું વળતર મળ્યું નથી અને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બહુ મોટા પ્રમાણમાં થાય છે. એના કારણે એ પૈસા બારોબાર વપરાઈ જાય છે. ત્રીજી વસ્તુ તમને કહું કે ભારતમાં જે તમને વાત કરી દેશના આર્થિક સંસાધનો, તો ભારત સરકારનું 50 લાખ કરોડનું બજેટ છે. તો 50 લાખનું બજેટ છે અને ગુજરાત સરકારનું 3 લાખ અને 3.5 લાખ કરોડનું બજેટ છે આપણા ગુજરાત સરકારનું. તો એની પાછળ માત્ર 21,000 કરોડ ખેડૂતના લાભે આવે છે. અમે પહેલેથી જ અમને ખોટી ફાંકા ફોજદારી કરવી, તોડ કરવો, ટિકિટો માગવી, છોકરાને નોકરી માટે હાજી નાજી કરવી, એવું અમને કરતા નથી. અમે રૂકે ન જો, ઝૂકે ન જો, ફૂટે ન જો. તમારે રાજકોટ અને દેશમાં ફૂટી બહુ જાય છે. અમે ફૂટવા વાળા નથી. અમે નૈતિક મૂલ્ય સાથે જોડાયેલા વ્યક્તિ છીએ કે જ્યાં દેશની વ્યવસ્થામાં બદલાવ આવે તો ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવવામાં આવે તો આપણે ગુજરાતની અંદર 1,70,000 કરોડ રૂપિયા ગ્રામીણ વિસ્તારમાં આપવામાં આવે તો એક ગામની અંદર ઓછામાં ઓછા
20 થી 25 કરોડ રૂપિયા આવે તો 20 થી 25 કરોડ રૂપિયા ગામડામાં આવે તો ગામની વસ્તીના આધારે તમે કહો તો એને શિક્ષણ મળે, એને આરોગ્ય મળે, એને રોજગારી મળે, વધતા સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થાય, સરકારી ખર્ચે બિયારણ આવે, ટોટલ એગ્રીકલ્ચર ખર્ચ સરકાર આપે તો તમારે એમએસપી માંગવાની જરૂર રહે? આ એમએસપી નું જે ભૂત હુકામ લગાવ્યું છે, અમારે એમએસપી નથી જોતી. અમે જે વાવણી થી કાપણી સુધીનો જે ખર્ચો કરવી એ ખર્ચો અમને આપી દો, અમે માર્કેટમાં માલ વેચી આવશું. એ નથી કરવું કારણ કે એ કરે તો માર્કેટિંગ યાર્ડ વાળા શું કમાય, વ્યાપારી શું? બીજું કે રાજાશાહીમાં અને આર્ય સંસ્કૃતિમાં ભાવ નિયંત્રણ કાયદો હતો કે ₹1 નફો લઈ શકો. જયારે રાજા મહારાજાનો હાથમાં રાજ થતા હતી ત્યારે મોંઘવારીનો માર જનતાને નહોતો સહન કરવો પડતો. ખેડૂતો પાસેથી ₹2 ડુંગળી લે ને રાજકોટની ગૃહિણીઓને ₹40 ડુંગળી ખાવી પડે. તો આ બધી વ્યવસ્થા કહેવાતી આ ધબકતી લોકશાહીમાં લુખાઓનું રાજ, લુખાઓથી ચાલતું રાજ અને લુખા થકી રાજ છે. ત્યારે રાજાશાહીમાં આન બાન અને શાંતિ લોકો જીવતા હતા. ચોરી થાય તો ગોંડલના મહારાજા ભગવતસિંહ જેટલી ચોરી થઈ હોય જેટલી એની કિંમત પહેલા આપી દેતા હતા. અત્યારે તમારા ખેતરમાં કોઈ પણ ચોરી થાય તો 50 વર્ષે ચુકાદો નથી આવતો અને ચોરીનો માલ તો કોઈ પાછો આવતો જ નથી. તો ખાસ કરીને મધ્યમ વર્ગ અને મધ્યમથી ઉપરનો વર્ગ જે હાલમાં આ દેશના આર્થિક સંસાધનો જે લૂંટી રહ્યો છે, જે ચૂંટાયેલો પ્રતિનિધિ મારા તમારા ટેક્સના પૈસા લૂંટી રહ્યો છે, રોડમાં ખાય, રસ્તામાં ખાય, નગરપાલિકામાં ખાય, બાકડામાં ખાય, વૃક્ષારોપણના ખાય, સરકારીની તમામ યોજનામાં તો ગેરરીતિને ભ્રષ્ટાચાર કરી અને એનો પાછા દર વર્ષે 20% પગાર વધારો થાય, બોનસમાં વધારો થાય, બધામાં વધારો. તો આ બધી લડતને લઈને અમે 2016માં એક દેશમાં કિસાનોની કર્જ મુક્તિ યાત્રા કરી હતી અને ગામડે ગામડેથી ખેડૂતોને માટી લઈને અમે દિલ્હી ગયા હતા. કિસાનોને કર્જ મુક્ત કરો અને દેશના જે કાયમી કર્મચારી હોય એનો પગાર છે એનો અડધો પગાર ગ્રામીણ વિસ્તારમાં ખેતી સાથે સંકળાયેલો મજદૂર સાથે સંકળાયેલ વર્ગને એનો અડધો પગાર આપવામાં આવે. અમારે કઈ જોતું નથી. આજે 1 લીટર પેટ્રોલના ભાવ છે એટલા 1 લીટર દૂધના ભાવ હોવો જોઈએ. 1 લીટર પેટ્રોલના ભાવ છે એટલા 1 કિલો ઘઉંના ભાવ હોવો જોઈએ. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ જો તમે આંકડા ગણો તો મગફળીના ₹3600 હોવો જોઈએ, કપાસના ₹3600 હોવો જોઈએ. આજે સોનાનો ભાવ 1 લાખ ઉપર વહી ગયો. તમારા રાજકોટની અંદર 16 મણે ખાંડી થતી હતી તો 16 મણ મગફળીના ₹1,00,000 હોવો જોઈએ. તો માર્કેટિંગ યાર્ડમાં તમે બોર્ડ લગાવો કે એક ખાંડી મગફળીના ₹1,10,000 હરાજી ચાલુ કરો. એમાં તમે એક નાનો એવો ₹200 ખર્ચ કરો અને 2 છોકરાને હારે લઈ જાઓ અને એક બેનર બનાવો કે એક ખાંડી મગફળીના ₹1,10,000 ખરીદી કરો. એવું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાલ તમે ઉભા રહો અને યુટ્યુબ બનાવો. એવી રીતે બીજાને જોડો. માત્ર એ રીતે નૈતિક મૂલ્યો સાથે લડવાની જરૂર છે. સરકારી અધિકારીઓ સાથે બેઠક કરવાની જરૂર છે. ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે બેઠક કરવાની જરૂર છે. તમારા તો ત્યાં રાજકોટના તો બોઘરાણ પાસે જાઓ કે સાહેબ આપણે એક ખાંડી મગફળીના ₹1,11,000 આવે એના માટે વડાપ્રધાનશ્રીને તમે વાત કરો. ઇન્દ્રનીલ રાજગુરુ કોંગ્રેસ વાળા છે એની પાસે જાઓ, આમ આદમી પાર્ટીના કોઈ હોય તો એની પાસે જાઓ અને માર્કેટિંગ યાર્ડમાં એક બેનર લગાવો કે ₹1,13,000 સોનાનો ભાવ છે તો ₹1,13,000 એક ખાંડી મગફળીની ખરીદી ચાલુ કરો. લઘુત્તમ વેતન ટેકાના ભાવ એટલે કુવામાં ધક્કો દેવાના ભાવ અમારે નથી જોતા. અમે પત્ની બાળકો મજૂરો ફર્ટિલાઇઝર જંતુનાશક દવા બધો ખર્ચો કરતા અમારે ₹4,000 મગફળી ઘરમાં પડે છે અને ઉપર જતો નફો એ ગણતરી સાથે અમને ભાવ આપો એ વાત કહેવા માટે જાઓ.
બીજું દિવાળીનો દિવસો આવી રહ્યા છે. હમણાં 2 દિવસથી સરકાર કહે છે અમે જીએસટી હટાવ્યું, પણ જીએસટી લાવવાનું કીધું તું કોને? આ ગબ્બર ટેક્સ કહીશું એમ કહે છે કે આ રાહુલ ગાંધીનો શબ્દ છે, પણ આપણે કેવી જબ્બર ટેક્સ, આવડો મોટો જબ્બર ટેક્સ નાખ્યો તો એ તમને કોને કહેવાય ગયા હતા? એ જબ્બર ટેક્સના 50 લાખ કરોડ રૂપિયા તમે આજ સુધી લીધા, એ પૈસા ટોટલી ગ્રામીણ વિસ્તારના ડેવલપમેન્ટ સાથે આપી દો, સમગ્ર દેશના. દર વર્ષે તમે જબ્બર ટેક્સ એ ઉઘરાયો, એ ટેક્સના પૈસા ગ્રામીણ વિસ્તારમાં સરકાર ભરગે નાખી દો, તોય તમારે કોઈ જરૂર નહીં પડે. તો મારો કહેવાનો મતલબ આપના માધ્યમથી લોકોનું રાજ, લોકોથી ચાલતું રાજ અને લોકો માટેનું રાજ. તો નૈતિક મૂલ્યો, જવાબદારી અને આ દેશની मेरी देश की धरती सोना उगले उगले हीरे मोती, तो देशની ધરતીમાં સોના હીરા મોતી ઉગે એવા નૈતિક મૂલ્યવાન યુવાનોને બનાવો, સારું શિક્ષણ આપો અને સાથે સાથે ગામમાં કોઈ ટકતું નથી, એનું કારણ કે ગામમાં કોઈ સુવિધા નથી. થોડા ટાઈમ પહેલા એક મહાન નેતા સાથે મારે વાત થઈ, મને કે બાપુ ગામડામાં ક્યાં કોઈ રહેતું નથી. બધું તમારા છોકરો 2 લાખ રૂપિયા મહિને કમાતો હોય તો બિચારો ગામડામાં શું લેવા જવાનો છે? તો તમારો છોકરો 2 લાખ રૂપિયા કમાતો હોય તો તમે ગામડામાં જાઓ અને ઘટ પડે તો છોકરા પાસેથી પૈસા મગાવો, અને એ ઘટ પડે તો રાજ્ય સરકાર સામે માંગ કરો. એ ગામની 2000 ની વસ્તી છે, એ ગામને આટલી જરૂરિયાત છે, આટલું ઉત્પાદન છે, આટલી ખરીદી છે, ગામડે માર્કેટ યાર્ડ કેમ ન થાય? તો આ બધો જો સવાલ છે, આ ગુજરાતમાં ફેસબુકીય આંદોલનો થઈ ગયા છે. ફેસબુકીય આંદોલન ન ચાલે, રોડના આંદોલન હોવો જોઈએ. રોડના આંદોલન પણ હિંસક આંદોલન ન હોવું જોઈએ. ગાંધીજીએ બહુ મહત્વની વાત છે, આંદોલનકારીઓને કહેવા માંગુ છું, ગાંધીજીએ અંગ્રેજોને ભગાવવા માટે આંદોલન કર્યું જ નહોતું. મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો કે મીઠામાં નખાયેલો કર રદ કરો. એમ કરતા કરતા અંગ્રેજો ભારત છોડોનું આંદોલન કર્યું હતું. અંગ્રેજો ભારતને છોડી ગયા, પણ ટાટાનું જે મીઠું આવે છે એમાં હજી કર નથી ગયો, એ 40 રૂપિયાની કોથળી થઈ ગઈ. તો એ દેશની જનતાએ અને તમારા જેવા યુટ્યુબરે સમજવાની જરૂર છે કે લોકશાહી એટલે શું. તો હજી લોકશાહીના પાઠ તમારા જેવા લોકો ભણ્યા નથી, એ આ દેશ માટે અને રાજકોટની જનતા માટે બહુ ખતરનાક છે. કેટલા રાજકોટના કાંડ થયા છે. સમગ્ર વિશ્વનું ભ્રષ્ટાચારનું એપિસેન્ટર હોય તો રાજકોટ છે. ગુસ્કો માહોલ જુઓ તમે, એ વખતના જમાનામાં મગફળી ખેડૂતોને પૂરા ભાવે લેતા હતા અને ગ્રામીણ વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં 10 રૂપિયે ધારા તેલ આપતા હતા. કોઓપરેટિવ સોસાયટી, સહકારી માળખું હતું, મારું તમારું ને આપણા સૌનું. અત્યારે ખેડૂતો પાસેથી મફતમાં લેવાનું, માર્કેટિંગ યાર્ડના વેપારીઓ લૂંટે. તેલના ડબ્બાના કેટલા રૂપિયા છે તો મગફળીના ભાવ કેમ નથી આવતા? તો એના માટે તમે રાજકોટના જે લોકસભાના ચૂંટાયેલા સભ્યો અને જે ધારાસભ્યોની સાથે આ બધી વાર્તાલાપ કરો અને દિવાળી પહેલા આપના માધ્યમથી હું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતના તમામ રાજ્યના ખેડૂતોના દિવાળી પહેલા દેવા નાબૂદ કરે. દર વર્ષે બીજા રાજ્યોમાં 2 લાખ રૂપિયાના દેવા નાબૂદ કરે છે. તો જેને લોન લીધી હોય કે ન લીધી હોય, તમામ ખેડૂતોના ખાતામાં વિજયાદશમીના દિવસે 2 લાખ રૂપિયાની આર્થિક મદદ કરે. બીજું કે કુદરતી આપત્તિની તમને વાત કરું, પંજાબ સરકારે એકરે 20,000 રૂપિયા આપ્યા, એટલે હેક્ટરે રૂપિયા 50,000 થયા. આપણી ગુજરાત સરકારે 15,000 થી વધારે ખેડૂતના ખાતામાં પૈસા નાખ્યા જ નથી. તો એ પણ કહેવા માંગીએ છીએ કે 2015 થી આજ સુધી જે રાજ્યમાં જે ખેડૂતોના જે સર્વે નુકસાન થયું છે ને, એને હેક્ટરે 50,000 રૂપિયાની આર્થિક મદદ 2015 થી આજ સુધી જેનો ડિફરન્સ છે એ ડિફરન્સ સાથે આપવા માટે કે છે ને, સરકારી કર્મચારીઓને જાન્યુઆરીથી
ડીએનો લાભ આપવામાં આવશે. તો 2015 થી દેશના અને રાજ્યના તમામ ખેડૂતોને મોંઘવારી જે વધી એનો એનો જે સીધો લાભ છે 2015 થી આજ દી સુધી ખેડૂતના ખાતામાં નાખવા આવે તો હું માનું છું ત્યાં સુધી વડાપ્રધાનનું સપનું હતું કે તમામ લોકોના ખાતામાં 15 લાખ આવશે. તો પ્રધાનમંત્રી શ્રીને તમે રાજકોટના જેટલા ચૂંટાયેલા ધારાસભ્યને કહો કે દિવાળી પહેલા તમામ ખેડૂતોના ખાતામાં 15 લાખ રૂપિયા નાખી દે. અને હવે પછીનું બજેટ આવશે ફેબ્રુઆરી 2026. તો ફેબ્રુઆરી 2026 ની અંદર ટોટલ બજેટના 50% બજેટની રકમ ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને જે પશુપાલન કરતા છે એના ડેવલપમેન્ટ માટે ટોટલ બજેટના 50% બજેટ રકમની વહેંચણી કરવામાં આવે તો જ આ મૂળ સમસ્યાનો ઉકેલ આવશે. માત્ર 20,000 કરોડથી 53 લાખ ખેડૂતો અને 1.5 કરોડ સર્વે નંબર નો કદાચ ઉદ્ધાર નહીં થાય. ખેડૂતો ખેતી છોડવા માંડ્યા છે. નો ડાઉટ જમીનના ભાવ વધે છે પણ ખેતીમાં કોઈને નફો થતો નથી. એટલે લાંબા ગાળે ખેડૂતો જમીન વેચી દેશે. શહેરી વિસ્તારમાં ગરીબી, રોગચાળો ફાટી નીકળશે અને ગ્રામીણ વિસ્તાર આખો જે કહેવાય છે ને કે જે મોટા મોટા ગબ્બરો જમીન લઈ લે છે અને પછી દેશની જનતાને મોંઘા ભાવે વેચશે અને ફરીથી આપણે જે 1857 નો બળવો થયો હતો, હાલમાં નેપાળમાં પણ બળવો થઈ ગયો છે. આપણે બળવાની કોઈથી આંદોલન થવું જોઈએ પરંતુ હિંસક આંદોલન ન થવું જોઈએ. તો અહિંસક રીતે गांव गांव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत को बदलने के लिए उठो. ઝવેરચંદ મેઘાણી જેવા અમારા ચૂડાના ગામડે ગામડે ફરતા હતા, લોકોને જાગૃત કરતા હતા. એમ માત્ર યુટ્યુબ થી કે ફેસબુક થી નહીં થાય. સવારમાં એક ઢોલ નગારા સાથે રાજકોટની ગલી ગલીમાં ફરો, જાગો રાજકોટ વાસીઓ જાગો, મગફળીના ભાવ આટલા, તો તેલના ભાવ કેમ આટલા બધા, એ બધું લોકોને જાગૃત કરો. કહેવાનો મતલબ તમામ રાષ્ટ્રીય પક્ષોની પાસે જાઓ, સામાજિક સેવકો પાસે જાઓ અને કાલે સવારે અથવા તો આજે સાંજે 4 વાગે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાઓ કે 1 તોલા સોનાના ભાવ છે એટલા 1 ખાંડી મગફળીને અને 1 ખાંડી કપાસના ભાવ આપો, એવું બેનર લગાવીને આજે જ જાઓ તો જઈ શકશો. નાનું બેનર લગાવી શકશો અને ત્યાંથી વિડીયો વાયરલ કરો તો આનું નામ ક્રાંતિ કહેવાય. ક્રાંતિ એટલે માત્ર બંદૂકો કે ઘોડા નહીં, નવસર્જનની પ્રક્રિયામાં પોતાનું સર્વસ્વ લૂંટાવી દેનાર માનવી કદાપી નિરાશ થતો નથી. એને દેવી કૃપા અને આત્મસન્માન આપોઆપ મળી રહેશે, એવું અમને મળી રહેશે. અમે નૈતિક મૂલ્યો સાથે લડી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સરકારી બાબુ સાથે આપણે રાજકોટમાં જનસુનવાઈ કરી હતી અને જનસુનવાઈનો અહેવાલ પ્રધાનમંત્રી સુધી પહોંચી ગયો. રાઘવજીભાઈ પટેલ પાસે પણ અમે બેઠા હતા અને ધીરે ધીરે ખેતી તરફની સરકારનું ધ્યાન દોરાવવાની જરૂર છે. તો આના માટે અત્યારે એવું છે, નવરાત્રીમાં માર્કેટિંગ યાર્ડમાં ગરબા ગાઓ, મગફળીના ભાવ રે આપજે, કપાસના ભાવ જે આપજે, એમ કરીને એવા ગરબા તૈયાર કરો અને એ રીતે આપણે નવી ક્રાંતિની શરૂઆત કરી. તો મારો કહેવાનો મતલબ એ છે કે હાલની જે આ વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખેડૂતો, મજૂરો અને જે પશુધન સાથે સંકળાયેલાના વિરોધી વ્યવસ્થા છે. તો આ વ્યવસ્થામાં બદલાવ લાવવા માટે તમામે એક સંપ કરી અને આગળ આવવાની જરૂર છે. અને ખાસ કરીને સત્તાધીશો અને વિપક્ષો બેને કહેવાની જરૂર છે કે હવે પછી શું. આ વાત સાથે ઇન્કલાબ जिंदाबाद, गांव गांव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत को बदलने के लिए उठो, जिसके पास कुछ नहीं वो हाथ लेके उठो, वो आवाज लेके उठो. તો આવાજ લેવાની જરૂર છે. તો તમને વિનંતી કરું છું કે માર્કેટિંગ યાર્ડમાં એક બેનર લગાવો, 1 તોલા સોનાના ભાવ
એક ખાંડી મગફળીના ભાવ આપો, એક તોલા સોનાના ભાવ, એક ખાંડી કપાસના ભાવ આપો. દિવાળી પહેલા તમામ ખેડૂતોના દેવા નાબૂદ કરો. તમામ ખેડૂતોના ખાતામાં 2015 થી આજ દી સુધીના જે લેવાના પૈસા નીકળે છે એ 15 લાખ રૂપિયા આપો. એ વાત સાથે મારી વાત વિરવું છું. જય હિન્દ, જય ભારત. ભરતસિંહ, ખૂબ ખૂબ આભાર આપનો. કારણ કે ખેડૂત સંગઠન હારે આપણે જોડાયેલા છો અને ગામડે ગામડે ફર્યા છો. ખેડૂતોની જે દુઃખની અને મગફળીની વાત ખૂબ જ આનંદ આવ્યો. કારણ કે એક તોલું સોનું અને એક ખાંડી મગફળીનો ભાવ આપણે સરખામણી કરી. ખૂબ જ મજા આવી આપણી સાથે ડિબેટ કરવાની. પણ ભરતસિંહ, આપણે તો કિસાન સંગઠનમાં છો, જોડાયેલા છો અને અનેક વખત છે ગામડે ગામડે ગયા છો, ખેડૂતોની સમસ્યાઓ સમજી છે આપણે. પરંતુ એક છેલ્લી વાત, એક નાનકડો પ્રશ્ન. આ ખેડૂતોને કપાસ જે હમણાં ડ્યુટી ફ્રી ની વાત થઈ, ડ્યુટી ફ્રી હોય તો હવે જિલ્લસો વાળા છે કપાસ લગભગ વિદેશમાંથી ખરીદી કરશે અને અત્યારે જ ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવશે. તો આ ડ્યુટી ફ્રી કપાસ જો ખેડૂતોના ભાવ આ કપાસના સસ્તા થશે કે કેમ થશે? જી ભરતસિંહ. અવાજ આવે છે મારો? અવાજ આવે છે ભરતસિંહ અમારો?